સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોપ્યુલેશન ગ્રોથ એટલે કે વસ્તી વૃદ્ધિ વિશે સમજ્યું. બરાબર. આપણે સમજ્યું કે કોઈ પણ એક વસ્તી છે એનું કદ સ્થિર નહીં હોય, એ સમયે સમયે બદલાતું રહેતું હશે. તો એ જે વસ્તીનું કદ છે, તો એ વસ્તીના કદ પર કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરતા હતા? 4 આપણે જોયા. એક આપણે જોયું જન્મદર, બીજું જોયું મૃત્યુદર, પછી આપણે જોયું અંતઃસ્થળાંતરણ અને પછી જોયું બહિર્સ્થળાંતરણ. એને શોર્ટ નેમ પણ આપણે આપેલા. અને એના ઉપરથી આપણે એક સમીકરણ પણ જોયેલું જે મોસ્ટ આઈએમપી હતું. બરાબર. સમીકરણ પણ તમે જોઈ લેજો. તો જે આગળનો પોઈન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય. પણ હવે આપણે આજના લેક્ચરની અંદર શું સમજવાનું છે? આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે ગ્રોથ મોડલ્સ, એટલે જે વસ્તીની વૃદ્ધિ છે એના નમૂનાઓ. હવે આપણને એવો સવાલ થાય કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, મનુષ્યની વસ્તી. કોઈ એક દેશની અંદર મનુષ્યની વસ્તી છે, તો ટી સમય પછી, એટલે અમુક સમય પછી, કે અત્યારે ધારો કે આપણે વાત કરીએ કે હાલના સમયગાળાની અંદર કોઈ દેશમાં માનવ વસ્તી જે છે એ આટલી છે, તો 5 વર્ષ પછી એ દેશની અંદર એ વસ્તીમાં કેટલી વૃદ્ધિ થશે, એનો જો આપણે અંદાજો લગાવવો હોય, એનું જો આપણે ભવિષ્ય ભાગવું હોય, તો એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? બરાબર. તો એની માટે અમુક ગ્રોથ મોડલ્સ આપેલા છે. તો એ ગ્રોથ મોડલ્સ છે એના વિશે જ આજે આપણે સમજવાનું છે, અને એના 2 પ્રકાર સમજવાના છે. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આ ટોપિકની અંદર આપણે શું સમજવાનું છે. તો આ ટોપિકની અંદર જે વસ્તીની વૃદ્ધિ છે એને વસ્તી વૃદ્ધિ આલેખ સ્વરૂપે દર્શાવવાના છે. બરાબર. એટલે કે અહીંયા આપણે અમુક આલેખ સમજીશું. આલેખ એટલે આપણે શું કહીએ? અહીંયા કર્વ જે છે એના પણ 2 શેપ છે. એક આલેખની અંદર જે આકારનો કર્વ મળે છે, એક આલેખની અંદર એસ આકારનો કર્વ મળે છે. તમે આગળના ધોરણની અંદર આલેખ વિશે બધું ભણી જ ગયા હશો. તો અહીંયા આપણે જે વસ્તીની વૃદ્ધિ છે એમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે ભવિષ્યની અંદર, ટી સમય પછી એમાં શું થશે, તો એને આલેખ સ્વરૂપે દર્શાવવાના છે. અને એના પણ 2 પ્રકાર છે. બરાબર. તો બંને પ્રકાર જે છે એના નામ યાદ રાખી લઈએ. પહેલાં તો આપણે કે ભાઈ જે વૃદ્ધિના નમૂના છે, ગ્રોથ મોડલ્સ છે, એમાં 2 પ્રકારના કર્વ, 2 પ્રકારના આલેખ આપણે સમજવાના છે. એક છે ચર ઘાતાંકીય વૃદ્ધિ અને બીજી છે સંભાવ્ય વૃદ્ધિ. ચર ઘાતાંકીય વૃદ્ધિને કહેવાય છે એક્સપોનેન્શિયલ ગ્રોથ, અને સંભાવ્ય વૃદ્ધિ છે એને કહેવાય છે લોજિસ્ટિક ગ્રોથ. બંને પ્રકાર વિશે આપણે ડિફરન્સ સમજીશું. પહેલાં આપણે એક પછી એક પ્રકાર સમજી લઈશું. બંને પ્રકાર સમજ્યા પછી આપણે બંને કર્વ જે છે એને એકબીજા સાથે કમ્પેર પણ કરવાના છે. તો બુકની અંદર એવી રીતે આપેલું છે. બરાબર. તો પહેલાં આપણે અલગથી બંને સમજી લઈશું અને પછી જે આપણને બંનેને કમ્પેર કરીને એક ફિગર આપેલી છે એ ફિગર પણ પછી સમજી લઈશું. બરાબર. અત્યારે અલગ અલગથી ફિગર આપણે સમજવાની છે. તો પહેલાં હવે આપણે જોયું ગ્રોથ મોડલ્સ. ગ્રોથ મોડલ્સ એની માટે તો કે ભાઈ આપણને એવો સવાલ થાય કે આપણા દેશની અંદર વસ્તી અત્યારે કેટલી વધતી જાય છે, વસ્તી વધારો કેટલો બધો છે. તો જે વસ્તી વધારો છે એ વસ્તી વધારો અને એની અંદર એના લીધે ઘણી બધી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. તો કુદરતની અંદર એવી કઈ પ્રક્રિયા હશે કે ભાઈ વસ્તીનું નિયંત્રણ થાય, અથવા તો જે કુદરતની અંદર આવા પ્રકારે જે વસ્તીમાં વધારો થાય છે એ કઈ પેટર્નમાં થાય છે, એ પેટર્ન કયા પ્રકારની હશે? તો 2 પ્રકારની પેટર્ન હશે. બરાબર. બંનેની અંદર અલગ અલગ પ્રકારે વસ્તીમાં વૃદ્ધિ આપણને સમજાવેલી છે. તો એ બંને પેટર્ન્સ છે એને અહીંયા આલેખ સ્વરૂપે દર્શાવેલી છે. એટલે કે વસ્તીની વૃદ્ધિને વસ્તી વૃદ્ધિ આલેખ સ્વરૂપે આપણે અહીંયા દર્શાવવાના છે, જેના 2 પ્રકાર છે, ચર ઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ. બીજી વસ્તુ, આ પોઈન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે સમજી લઈએ કે અહીંયા આલેખ છે તો અમુક જે મેથેમેટિકલ ટર્મ્સ છે, એટલે કે જે મેથ્સ છે, અમુક સમીકરણ છે, એના વિશે પણ આપણે જાણકારી મેળવવાની છે. પણ આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. બરાબર. તો આપણો સબ્જેક્ટ અહીંયા બાયોલોજી છે, તો મેથ્સની અંદર આપણે બહુ ડિટેલમાં ન જતા ફક્ત આપણને જે સમીકરણ આપેલું છે એ ડાયરેક્ટ આપણે સમીકરણ જોઈ લઈશું અને એને યાદ રાખી લઈશું. ક્લિયર? બરાબર. તો પહેલાં આપણે આપણા પહેલા પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ, ચર ઘાતાંકીય વૃદ્ધિ. તો જે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે
એની અંદર શું કહેવા માગે છે કે કોઈ એક વસ્તી એવી છે જેની વૃદ્ધિ માટે એના સંસાધનો કે સ્ત્રોતો, સંસાધનો એટલે શું હોય કે એની રહેવા માટેની જગ્યા હોય, એનું ખોરાક, પાણી અથવા તો પ્રજનન કરવા માટેની જે બધી સગવડો છે, તો એને જરૂરી બધી જ જે જરૂરિયાતો છે, સગવડો છે, એ કોઈ જગ્યાએ એની આવશ્યક પ્રમાણમાં પૂરતી હોય અથવા તો તે પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય, તો આપણે શું કહી શકીએ કે ભાઈ એ વસ્તીની અંદર વૃદ્ધિ કેવી થાય? એકદમ વધારે. કોઈ બેક્ટેરિયા છે ધારો કે, તો એ બેક્ટેરિયાને કોઈ તમે માધ્યમ લીધેલું છે, એ માધ્યમમાં બેક્ટેરિયાનો તમે ગ્રોથ કરાવો છો અને એને પૂરતો પ્રમાણમાં ખોરાક મળી રહે છે, તો બેક્ટેરિયાની વૃદ્ધિ કેવી થાય? એકદમ વધારે. કોઈ તળાવ છે, એ તળાવની અંદર કદાચ જો માછલાનો ઉછેર થતો હોય ને એને પૂરતા પ્રમાણમાં જગ્યા પણ મળી રહે છે, પૂરતા પ્રમાણમાં જો ખોરાકની ઉપલબ્ધિ થાય, યોગ્ય પ્રમાણમાં ટેમ્પરેચર હોય, બધી જ વસ્તુ યોગ્ય હોય, તો માછલીની વૃદ્ધિ કેવી થાય? એકદમ વધારે. તો એવા પ્રકારના આપણે ગ્રોથ કર્વ વિશે અહીંયા સમજવાનું છે, બરાબર, કે કોઈ વસ્તી એવી છે કે જેની વૃદ્ધિ માટે અહીંયા સંસાધનો કે સ્ત્રોતો એટલે કે વૃદ્ધિ માટે જરૂરી ખોરાક અને જગ્યાની ઉપલબ્ધિ આવશ્યક પ્રમાણમાં છે. ખોરાક, જગ્યા, રહેઠાણ અથવા તો જે બીજી કોઈ આવશ્યકતા કહીએ એ બધી પૂરતા પ્રમાણમાં છે. તો આદર્શ રીતે આપણે શું કહી શકીએ કે ભાઈ આદર્શ રીતે એવું કહી શકીએ કે તે નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત છે, ઘણા બધા ખોરાક અને જો જગ્યા અવેલેબલ છે, તો જે દરેક જાતિ છે એની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જે જન્મજાત શક્તિનો તે સંપૂર્ણપણે અનુભવ કરી શકે છે. તો જો થોડુંક વાક્ય અઘરું કરી દીધું છે, પણ આપણે શું લખી શકીએ અહીંયા કે જો નિવાસ સ્થાનમાં સંસાધન કે સ્ત્રોત એટલે ખોરાક અને જગ્યા અમર્યાદિત હોય, તો દરેક જાતિ તેની સંખ્યામાં પોતે સંપૂર્ણપણે વૃદ્ધિ કરી શકે છે, અથવા તો મેક્સિમમ એની જેટલી કેપેસિટી હશે એટલી તે વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? બરાબર. તો આદર્શ રીતે આપણે એવું કહી શકીએ. હકીકતમાં એવા પ્રકારની અહીંયા પ્રક્રિયા નથી થતી. એટલે આપણને ખબર છે કે ભાઈ એક જ જાતિના સજીવ છે, અમુક એની કેપેસિટી પછી ખોરાક માટે, જગ્યા માટે શું થશે? કોમ્પિટિશન થશે અને એની સંખ્યામાં શું થશે? હવે એના પછી વધારો થશે નહીં. પણ આપણે આ આદર્શ રીતે વાત કરીએ છીએ, તો આદર્શ રીતે જો ખોરાક અને જગ્યા અવેલેબલ હોય, તો જે વસ્તીના સજીવો છે એનું મેક્સિમમ કેપેસિટીના દરે તે પ્રજનન કરી શકે છે અને એકદમ વધારે પડતો વસ્તી વૃદ્ધિમાં વધારો થશે. હવે ડાર્વિને શું કીધું છે? તો ડાર્વિન વિશે પણ આપણે વાત કરવાની છે. એણે બધા પ્રાકૃતિક પસંદગીના નિયમો આપેલા છે, કદાચ તમે ચેપ્ટરની અંદર ભણી ગયા છો વિકાસની અંદર. તો ડાર્વિને જ્યારે એના જે બધા સિદ્ધાંતો આપેલા, તો એણે શું અવલોકન કરેલું? તો ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપેલો, પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપણને ખબર જ છે, વિકાસની અંદર તમે ભણી જ ગયા હશો, તો એના વિશે આપણે ડિસ્કસ નથી કરતા. તો આ પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત જ્યારે વિકસતો હતો, તો એણે અવલોકન એવું કર્યું કે વસ્તીની અંદર એવા સમયે વસ્તીની અંદર ચર ઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ હતી. બરાબર? એટલે કે જ્યારે તેણે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત વિકસતો જોયો, તો એ દરમિયાન તેણે શું અવલોકન કર્યું કે વસ્તી વૃદ્ધિ કેવી રીતે હતી? ચર ઘાતાંકીય હતી. તો આપણને સવાલ એવો થાય કે ચર ઘાતાંકીય એટલે કેવી રીતે? તો ફિગર પણ અહીંયા આપેલી છે, પણ એના વિશે આપણે પછી ડિસ્કસ કરીએ. પહેલાં આપણે અહીંયા એક્સ એક્સિસ, વાય એક્સિસ ઉપર શું લેવાનું છે, તો એ બધું અહીંયા આપણે જાણી લઈએ. તો વસ્તીનું કદ એટલે કે પોપ્યુલેશન આપણે લીધેલું છે n, બરાબર. પછી જન્મદર એટલે ખબર જ છે કે ભાઈ ધારો કે વસ્તીની અંદર 100 જણા રહેતા હોય, તો 100 જણામાં 10 જણા જન્મતા હોય, તો આપણે આવી રીતે કોઈ એનો ગુણોત્તર લઈએ કે ભાઈ 100માં 10 જન્મે છે, તો પ્રતિ વ્યક્તિ જન્મ કેટલો છે? તો કે 10/100. એને આપણે કીધું એનો જન્મદર, અને એને આપણે લઈશું ડી. બર્થ રેટ ઉપરથી બી આપેલું છે. મૃત્યુદરને લીધેલો છે ડી, ડેથ રેટ. ધારો કે 100 વ્યક્તિ છે, એમાં 5નું મૃત્યુ થાય છે, તો આને આપણે શું કહીશું કે ભાઈ પ્રતિ વ્યક્તિ ડેથ રેટ કેટલો છે? તો કે આટલો, આ જે ગુણોત્તર આપણને મળે એટલો, અને એને આપણે કહીશું મૃત્યુદર.
મૃત્યુદર કેવી રીતે કાઢવો એ મેં તમને આગળ પણ શીખવાડેલું. જન્મદર મૃત્યુદર કેવી રીતે આપણે નક્કી કરી શકાય, તો એક વસ્તુ ત્યારે જે સમજાવેલી જોઈ લેવી. બરાબર. તો વસ્તીનું કદ n, જન્મદર b છે, મૃત્યુદર આપણે લીધો છે d, અને એકમ અવધિ સમય લીધો છે આપણે t, કે ભાઈ ટી સમયગાળા પછી ધારો કે આપણે કહીએ કે ભાઈ 2 વર્ષના સમયગાળા પછી વસ્તીમાં વૃદ્ધિ કેટલી થશે, એ વસ્તુ આપણે નક્કી કરવાની છે. ક્લિયર? તો હવે આજે ટી સમય દરમિયાન એટલે કે 2 વર્ષ દરમિયાન વસ્તીમાં વધારો કેટલો થાય છે કે ઘટાડો કેટલો થાય છે, બંને વસ્તુ અહીંયા થઈ શકે. બરાબર. કાં તો વધારો પણ થાય અથવા તો ઘટાડો પણ થાય. તો એ વધારો કે ઘટાડો કેટલો છે એને આપણે કહીએ છીએ dn/dt. ક્લિયર? તો આ બધી મેથેમેટિકલ ટર્મ્સ છે, આપણે એની અંદર બહુ ડિટેલમાં જતા નથી. dn/dt. તો હવે અહીંયા આપણને એક સમીકરણ મળે છે. તો એ સમીકરણ અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે. આગળ જે એક ફોર્મ્યુલા યાદ રાખી હતી એવી જ રીતે. બરાબર. મેથ્સની અંદર આપણે બહુ ડિટેલમાં ન જતા, આપણે ફક્ત અહીંયા સમીકરણ યાદ રાખી લેવાનું છે. ક્લિયર? તો જે ટી સમયે dn/dt શું છે? ટી સમયે વસ્તી, ધારો કે આપણે કહીએ છીએ કે ભાઈ 2 વર્ષ પછી વસ્તી ત્યાં કેટલી હશે, તો એ 2 વર્ષનો સમયગાળો આપણા માટે છે ટી, 2 years. બરાબર. તો dn/dt એટલે ટી સમયે વસ્તી, 2 વર્ષના સમયગાળા પછી વસ્તી કેટલી હશે આપણે જાણવું હોય તો એક સમીકરણ અહીંયા આપણને આપેલું છે. સમીકરણ શું કહે છે? b - d. તો b શું હતું અહીંયા? જન્મદર. d શું હતું અહીંયા? મૃત્યુદર, ગુણ્યા n. n એટલે જે જૂની વસ્તી હતી એ. જૂની વસ્તી એટલે અહીંયા આપણે શું કહીએ? ઓરિજિનલ જે વસ્તી છે એનું કદ. પણ એ મેં તમને સમજાવવા માટે જૂની વસ્તી કીધું છે, બાકી જૂની વસ્તી આપણે ન લખતા, આપણે શું લખવાનું છે કે વસ્તીનું કદ. ક્લિયર ને? તો dn/dt = b - d × n. b એટલે જન્મદર, d એટલે મૃત્યુદર અને n એટલે વસ્તીનું કદ. તો આપણને આવી રીતે આપણે એવો અંદાજો લગાવી શકીએ કે ભાઈ ટી સમય પછી 2 વર્ષના સમયગાળા પછી વસ્તીનું કદ કેટલું હશે. જો અહીંયા આપણે ફક્ત ભવિષ્ય ભાકીએ છીએ, અંદાજો લગાવીએ છીએ, આપણે 100% શ્યોર નથી કહેતા. બરાબર. તો અહીંયા બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે b - d છે, તો b - d જે છે એને એક અચળાંક આપણે લીધેલો છે. b - d ને એક અચળાંક આપણે લીધેલો છે, તો એને નામ આપેલું છે r. બરાબર. જો b - d બરાબર r હોય તો ત્યાં rને આપણે શું કહીશું? પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે b - d ને આપણે શું લઈએ છીએ? એક અચળાંક લઈએ છીએ r, અને એ rને આપણે કહીએ છીએ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. તો આપણને નવી ફોર્મ્યુલા કેવી રીતે મળે? તો નવી ફોર્મ્યુલા કેવી રીતે મળે છે? જો dn/dt = r × n. r આપણે શું લીધું હતું? r = b - d. તો dn/dt = r × n હશે. તો આ જે r છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો r એ વસ્તી વૃદ્ધિ પર જૈવિક કે અજૈવિક પરિબળની અસર નક્કી કરવા માટે મહત્વપૂર્ણ એવું માપદંડ મનાય છે. બરાબર. તો અહીંયા જે આપણે r અચળાંક લીધેલો છે એ વસ્તી વૃદ્ધિ પર અમુક જૈવિક કે બીજા અજૈવિક પરિબળો હશે. આપણે આગળ પણ એ પરિબળો વિશે ભણી ગયા. તો એ જૈવિક કે અજૈવિક પરિબળની અસર નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ માપદંડ છે. તો આ એક લાઈન પણ MCQ માટે આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખી લેવાની છે. બહુ ડીપમાં ન જતા આપણે એમ કે ભાઈ r શેના માટે મહત્વપૂર્ણ માપદંડ છે? તો કે વસ્તી વૃદ્ધિ જે છે એના ઉપર આ બધા પરિબળો શું અસર કરશે એને નક્કી કરવા માટે તે મહત્વનો માપદંડ છે. તો અમુક એક્ઝામ્પલ આપણને આરના આપેલા છે. બરાબર. કે અમુક વસ્તી માટે r જે છે એનો દર કેટલો છે, તો એ એક્ઝામ્પલ મે બી આપણને MCQ તરીકે પૂછાઈ શકે. તો એક્ઝામ્પલ અહીંયા આપણે યાદ રાખી લઈએ r માટેના. તો એક ઉદાહરણ છે નોર્વેના ઉંદરો. જે નોર્વેના ઉંદરો છે એનું r વેલ્યુ આપણને આપેલું છે 0.015. પછી લોટમાં પડતી જે જીવાત છે ધનેડા, સિમ્પલ આપણે કંઈ આપણે ઓળખીએ છીએ
તો લોટમાં પડતી જે જીવાત છે ધનેડા, ફ્લોર બીટલ જેને કહેવાય છે, તો એની માટે આરની વેલ્યુ આપણને આપેલી છે 0.12. જો આરની વેલ્યુ આપણે જાણતા હોઈએ ને તો આપણે એના ઉપરથી ભવિષ્યની અંદર એમાં વસ્તી કેટલી હશે નક્કી કરી શકીએ. કેવી રીતે? જો અહીંયા આપણે ધારો કે લઈએ કે આરની વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે આની વેલ્યુ છે 0.12 ઇન્ટુ વસ્તીનું કદ આટલું છે, બરાબર. તો ટી સમયે એ વસ્તીનું કદ કેટલું હશે તો એનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. ક્લિયર? અને 1981 ત્રીજી આપણને વેલ્યુ આપેલી છે. ત્રણેય MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ આપણે, MCQમાં પૂછાઈ શકે. 1981માં ભારતમાં માનવ વસ્તી એની માટે આરનું મૂલ્ય છે 0.0205. બરાબર, 1981નું છે. પણ હવે જો આપણે અત્યારનું આરની વેલ્યુ શોધવી હોય તો શું કરવું પડે? બુકની અંદર એક ક્વેશ્ચન આપેલો છે કે હવે હાલમાં આરનું મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે? તો આન્સર આપણને ખબર છે બધાને. શું કરવું પડે? જન્મદર જાણવો પડે અને મૃત્યુદર જાણવો પડે, બંનેને માઇનસ કરવા પડે એટલે તમને મળી જાય આરની વેલ્યુ. તો અત્યારના સમયમાં ધારો કે આપણે શોધવું છે કે હાલના વર્ષમાં આરની વેલ્યુ કેટલી છે, તો આપણે હાલના વર્ષનો જન્મદર અને મૃત્યુદર જાણવો પડે કે ભાઈ એક વર્ષમાં કેટલા વ્યક્તિ જન્મ્યા, કેટલા વ્યક્તિનું મૃત્યુ થયું, બરાબર. ગુણોત્તર આપણે લેવાનો છે, એ પણ મેં તમને સમજાવેલું છે. તો એના ઉપરથી આપણે આરની વેલ્યુ ડિસાઈડ કરી શકીએ. ક્લિયર થઈ ગયું અહીંયા આપણને આરની વેલ્યુ વિશે? પણ હવે આપણે આગળ આલેખ વિશે સમજવાનું છે, બરાબર. તો આલેખ વિશે જો આપણે આગળ જાણીએ તો જે ઉપરનું સમીકરણ છે એ ઉપરના સમીકરણ એ વસ્તીની ચર ઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિની પેટર્ન દર્શાવે છે, બરાબર. આપણે સમીકરણ જોયું ને ઉપરનું એટલે કયું જે આગળ આપણે જોયું, તો એ સમીકરણ શેના માટે આપણને આપેલું છે? એ સમીકરણ આપણને ચર ઘાતાંકીય વૃદ્ધિ માટે આપેલું છે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે. આવી રીતે આપણને કોઈ પૂછાય કે ચર ઘાતાંકીય વૃદ્ધિ માટેનું સમીકરણ કયું છે, તો કે આ સમીકરણ છે. ક્લિયર? આપણું હેડિંગ તો આપણને યાદ જ છે એટલે આપણે આ સમીકરણ યાદ રાખવાનું છે, એક્સપોનેન્શિયલ ગ્રોથ કર્વ. પણ હવે આપણે જો અહીંયા આલેખ ડ્રો કરીએ તો હવે જોઈએ. જો હવે આલેખ કેવી રીતે ડ્રો કરીશું? તો આલેખ ડ્રો કરવા માટે આપણે લઈશું વસ્તી ગીચતા અથવા તો વસ્તીનું કદ. વસ્તી ગીચતા કયું કે કદ કયું? બંને એક જ છે. વસ્તી ગીચતા છે એનો અને સમય આપણે લીધો છે ટી. તો જે વસ્તી ગીચતા એન છે એને ટીની સાપેક્ષે આલેખિત કરવાનું છે. એનને ટીની સાપેક્ષે આલેખિત કરવાનું છે. તો આપણને કેવો કર્વ મળશે? તો આપણે ડ્રો કરી દઈએ. અહીંયા આગળ પણ ડ્રો કરેલો છું મેં તમને દર્શાવવા માટે, પણ અહીંયા આપણે ડ્રો કરીએ કે અહીંયા આપણે લીધું છે એન વસ્તીની ગીચતા, અહીંયા આપણે લીધેલો છે ટી, સમય વધતો જશે એમ. તો જેમ જેમ સમય વધતો જાય છે એમ જે નિવાસ સ્થાન છે એમાં ખોરાક અને જગ્યા તો અમર્યાદિત છે. તો ખોરાક અને જગ્યા અમર્યાદિત છે તો વસ્તીની વૃદ્ધિ કેવી થશે? ધીમે ધીમે જેમ જેમ સમય વધે તો વસ્તીની વૃદ્ધિ જે છે એ વધતી જાય છે. તો આપણને આલેખ કેવો મળશે? આવા પ્રકારનો. બરાબર, બુકની અંદર પણ દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. તો જે ફિગર 13.6 છે એમાં આપણને એક આલેખ દર્શાવેલો છે રેડ કલરનો. એ આલેખ અહીંયા આપણે જોવાનો છે ચર ઘાતાંકીય આલેખની અંદર, બરાબર. તો નિવાસ સ્થાનમાં ખોરાક જગ્યા બધું અમર્યાદિત છે તો વસ્તીની વૃદ્ધિ કેવી થાય છે? એકદમ વધારે. તો એકદમ વધારે જે વસ્તીની વૃદ્ધિ થાય છે એની માટે આવો આલેખ આપેલો છે, બરાબર. જેમ જેમ સમય વધતો જાય છે એમ વસ્તીનું ગીચતા વધતી જ જશે કારણ કે ખોરાક અનલિમિટેડ છે, જગ્યા અનલિમિટેડ છે, બધી જ એની સગવડો કેવી છે? અનલિમિટેડ છે. તો કોઈ પણ સજીવ છે એ મેક્સિમમ પ્રજનન કરી શકે છે અને મેક્સિમમ એની અંદર વસ્તીમાં વૃદ્ધિમાં વધારો થશે. તો આલેખ આપણને આવો મળશે. અને આ જે આલેખ મળે છે એને કહેવાય છે જે આકારનો વક્ર.
ખાસ યાદ રાખવાનું છે શેપ આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિની અંદર કેવા આકારનો કર્વ અથવા તો વક્ર મળે છે, જે આકારનો વક્ર આપણને મળે છે. હવે અહીંયા આપણે થોડીક મેથ્સની ફોર્મ્યુલા ને બધું આપણે એપ્લાય કરવાનું છે, પણ એના વિશે આપણે ડિટેલમાં નથી સમજતા. સંકલન ને બધું અહીંયા સંકલિત સ્વરૂપ આપણે સમજવાનું છે. તો આગળ જે આપણે અહીંયા જે સમીકરણ સમજ્યા બરાબર, એ સમીકરણને સંકલિત સ્વરૂપમાં રજૂ કરવાનું છે. એટલે કે ચર ઘાતાંકીય વૃદ્ધિનું સંકલિત સ્વરૂપ. જો આપણે દર્શાવવું હોય તો આપણું જે આગળનું સમીકરણ છે એ હવે કેવી રીતે આપણને મળશે, તો આગળનું સમીકરણ છે એમાં આપણને મળે છે એનટી. એનટી એટલે શું? ટી સમયે વસ્તી ગીચતા. એનટી બરાબર N0 એક્સપોનેન્શિયલ ERT. આપણને આવું એક સંકલિત સ્વરૂપ મળે છે. હવે કેવી રીતે, તો એ મેથ્સની અંદર આપણે સમજવાનું નથી, આપણે ફક્ત અહીંયા યાદ રાખવાનું છે કે ચર ઘાતાંકીય વૃદ્ધિનું જે સંકલિત સ્વરૂપ છે આપણને કેવી રીતે મળે છે, તો કે ટી સમયે વસ્તી ગીચતા એટલે કે શું આપણે NT ઇઝ ઇક્વલ ટુ N0. તો N0 એટલે અહીંયા શું થશે, દરેક આપણે અહીંયા ટર્મ્સ જોઈ લઈએ. તો પહેલાં આપણે જોઈ લઈએ NT એટલે ટી સમયે વસ્તી ગીચતા. N0 એટલે 0 સમય. 0 સમય એટલે અહીંયા આપણે શું કહીશું કે અત્યારનો સમય, જ્યારે આપણે અહીંયા આપણે શોધીએ છીએ ત્યારે બરાબર. 0 સમય વસ્તી ગીચતા. R તો આપણને ખબર જ છે કે આંતરિક દર છે, અને હશે E તો E લઘુગણક છે બરાબર. તો એના વિશે પણ આપણે અહીંયા વેલ્યુ એની પુટ ડાઉન કરી લઈએ. પ્રાકૃતિક લઘુગણકનો આધાર. જો મેથ્સમાં બહુ ડિટેલમાં સમજવાનું નથી, ફક્ત આપણે અહીંયા વેલ્યુ યાદ રાખવાની છે. 2.71828 ક્લિયર. તો આ એની વેલ્યુ આપણને આપેલી છે. હવે ટી સમય એટલે ધારો કે 2 વર્ષ પછી વસ્તી ગીચતા કેટલી હશે એ આપણે જાણવું હોય તો આપણે આ સમીકરણ ઉપરથી જાણી શકીએ. પહેલાં એટલે કે અત્યારનું વસ્તી ગીચતા અથવા તો વસ્તીનું કદ કેટલું છે, પછી આંતરિક દર તેના ઉપરથી જાણી શકીએ, જન્મ દર અને મૃત્યુ દર ઉપરથી, પછી એના ઉપરથી આપણે અહીંયા જાણી શકીએ, પછી ટી સમય આપણે લખવાનો છે અને પછી આપણે લખવાનું છે આ જે લઘુગણક અહીંયા જે નંબર આપેલો એ. તો એ બધી જો વેલ્યુ આપણે આ સમીકરણની અંદર મૂકીએ તો ભવિષ્યની અંદર વસ્તી ગીચતા કેટલી હશે એ આપણે અંદાજો લગાવી શકીએ છીએ. ક્લિયર. હવે અહીંયા બીજી એક વસ્તુ આપણે જાણીએ તો કે જે ડાર્વિને અહીંયા કીધેલું છે કે જો ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ થતી હોય તો ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ થવાને લીધે ખૂબ જ ઓછા સમયગાળામાં વસ્તી ગીચતા એકદમ વધી જશે બરાબર. ધારો કે અહીંયા આપણે વાત કરીએ કે આ જે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે એની ખાસિયત કઈ છે, તો ચર ઘાતાંકીય વૃદ્ધિમાં કોઈ પણ જાતિ ઓછા સમયમાં વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. હવે ડાર્વિને એવું એક્ઝામ્પલ આપેલું છે, ડાર્વિને એવું કીધેલું છે કે જે હાથી જેવું પ્રાણી છે એની કદાચ ધીમી વૃદ્ધિ થાય છે, તો આ હાથી જેવા પ્રાણીની અંદર પણ જો વસ્તી ગીચતા પર અંકુશ ન હોય, એટલે કે વસ્તી ગીચતા પર જો નિયંત્રણ ન હોય તો
ચર ઘાતાંકીય રીતે એકદમ વિશાળ વસ્તી ગીચતા જોવા મળે છે. બરાબર. તો એના રિલેટેડ એક એક્ઝામ્પલ પણ આપેલું છે, પણ એ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. બરાબર. તો અહીંયા આપણે ફક્ત શું જોઈએ છે કે આ લેક્ચરની અંદર આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિ વિશે સમજ્યા. હવે જે આપણી ફિગર આપેલી છે 13.6 એના વિશે પણ આપણે સમજવાનું છે, પણ બંને જે પોઈન્ટ છે સંભાવ્ય વૃદ્ધિ અને ચર ઘાતાંકીય વૃદ્ધિ બંને સમજ્યા પછી એ આપણે બંનેને કમ્પેર કરીને એ ભણીશું. 13.6 આપણે જે એક ફિગર આપેલી છે એ આપણે અત્યારે સમજ્યા.